નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી અને હું છું ઉજ્જવલ. આજે વાત કરવી છે મનસુખ વસાવાને લઈ. મનસુખ વસાવા, આજે સવારમાં મનસુખ વસાવાનો એક વિડીયો સામે આવ્યો અને વિડીયોની અંદર અધિકારી તેમને ગાળો ભાંડતા હોય એવો આરોપ જે છે એ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યો. વિડીયો ઘણો વાયરલ થયો. ઉજ્જવલ, તે પણ એ વિડીયો જોયો અને સૌ કોઈએ આજનો આ વિડીયો છે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યો, કેમ કે એક વન અધિકારી સાંસદને ગાળો ભાંડતા નજરે પડ્યા છે. હવે આખા પ્રકરણને લઈને તું શું વિચારે છે? અહીંયા વાત એ નથી કે એક અધિકારી અને એક સાંસદ વચ્ચે ઝઘડો થયો કે બંને એકબીજાને ગાળો આપી હોય કે અપશબ્દો બોલ્યા કે કોઈ બી વાત. અહીંયા વાત એ છે કે આ વનકર્મીઓ જો એક સાંસદ સામે આટલી બધી દાદાગીરી કરી શકે છે તો પછી સામાન્ય આદિવાસી વ્યક્તિનું શું? બિલકુલ. જે આદિવાસી સમાજનો વ્યક્તિ કે જે પોતાના જળ જમીન જંગલ માટે લડાઈ લડી રહ્યો છે, જેની એ જમીન છે ને જ્યાં વનકર્મીઓ દ્વારા આપણે જોયું છે કે દબાણ કરવામાં આવે કે કોઈ પણ બાબત હોય જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, જો એક સાંસદને આ લોકો નહીં માનતા હોય તો પછી એક સામાન્ય વ્યક્તિને કેવી રીતે માનતા હશે? કારણ કે આપણે જોયું જે રીતે આપણે બધાએ વિડીયો પણ જોયો, આગળ આપણા દ્રશ્યોને દર્શકોને વિડીયો પણ આપણે બતાવીશું કે કેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી. પરંતુ ખાસ કરીને જો વાત જોવા જઈએ, અહીંયા જે વિડીયો વાયરલ થયો, જે ચર્ચાઓ થઈ રહી છે, અહીંયાથી સૌથી મોટી વાત એ જ છે કે જો આ વન કર્મચારીઓ, આ વનકર્મીઓ એક સાંસદને નહીં માનતા હોય તો પછી એક સામાન્ય વ્યક્તિની હાલત શું થતી હશે? બિલકુલ. ખાસ કરીને અહીંયા જો વાત કરવામાં આવે સાગબારા ડેડિયાપાડા વિસ્તારના આદિવાસી સમાજના લોકોની વાત કરવામાં આવે, આ વિરોધ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. હવે અહીંયા જો વાત કરવામાં આવે તો વન વિભાગ દ્વારા એમના ખેતરોમાં ક્યાંક ને ક્યાંક એક આખી દિવાલ પણ બનાવવામાં આવી રહી છે, અનેક કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ત્યાં બોર્ડ પણ મારી દેવામાં આવ્યું કે કોઈ અહીંયા ખેતી નહીં કરવી, કોઈ પણ પ્રકારે અહીંયા જમીનમાં પ્રવેશ ના કરવો. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે ડેડિયાપાડામાં ચેતર વસાવાની ગેરહાજરી છે અને ડેડિયાપાડાના આદિવાસીઓને હવે ક્યાંક ને ક્યાંક અહીંયા એવું કહી શકાય કે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, કાં તો ડેડિયાપાડાના આદિવાસીઓ હવે ફસી ગયા છે. હવે અહીંયા મનસુખ વસાવાનું કંઈ નથી ચાલી રહ્યું, કારણ કે મનસુખ વસાવા ક્યારના કહી રહ્યા છે કે આ બાબતને લઈને અમે લડાઈ આપીશું, અમે વિરોધ કરી રહ્યા છે, અમે બોલી રહ્યા છે. પરંતુ અહીંયા સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે મનસુખ વસાવા સતત નિવેદન આપે છે. મનસુખ વસાવા, આજે સારી બાબત છે કે મનસુખ વસાવા એ લોકોની સાથે તો ઊભા છે. આજે અનેક એવા આદિવાસી વિસ્તારના નેતાઓ છે કે જે આ લોકોની સાથે ઊભા પણ નથી, બોલતા પણ નથી. હવે મનસુખ વસાવા ત્યાં જઈ રહ્યા હતા. મનસુખ વસાવાએ તો એમના માટે, ખેડૂતો માટે લડાઈની પણ જાહેરાત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું કોઈ સાંભળતું નથી. ગાંધીનગરમાં પણ મીટિંગ થઈ, એવી વાત કરવામાં આવી કે ગાંધીનગરમાં આપણે મીટિંગ કરીશું. નીલ રાવ ગાંધીનગર પહોંચ્યા હતા, ભાજપના નેતાઓ જ ના મળ્યા એવી પણ વાતો થઈ. પરંતુ એ બીજી બધી વાત છે. અહીંયા વાત એ છે કે ન્યાય કેવી રીતે મળશે આદિવાસી સમાજના ખેડૂતોને? હવે અહીંયા બીજી વાત થઈ રહી છે ને બીજી ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને જ્યારે પણ આવા પ્રશ્નો આવતા હોય છે ત્યારે નામ એક જ આવતું હોય છે અને એ નામ છે ચેતર વસાવા. અહીંયા વાત એ જ થઈ રહી છે કે જો ચેતર વસાવા આજે જેલમાં ન હોત ને જેલની બહાર હોત તો આટલી બધી માથાકૂટ થતી જ નહીં. ચેતર વસાવા પહેલા જ દિવસે ત્યાં પહોંચી જતા, વિરોધ કરતા, કોઈ પણ રીતે એ જમીનની અંદર દિવાલ બનવા ચેતર વસાવા નહીં દેતા, કામ ચાલુ વન વિભાગને કરવા ચેતર વસાવા નહીં દેતા. એવી વાતો અનેક થઈ રહી છે. હવે એ થઈ રહ્યું છે કે મનસુખ વસાવા ફસાઈ ક્યાં રહ્યા છે? મનસુખ વસાવા ફસાઈ ત્યાં રહ્યા છે કે મનસુખ વસાવા ભાજપમાં છે અને જે પાર્ટીમાં છે એ પાર્ટીનું તંત્ર છે, એટલે એમની વિરુદ્ધ તો બોલી ના શકે. તો પણ વિરોધ ચાલીને પણ ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યા છે, એવી લડાઈ આપી રહ્યા છે કે કોઈક એમનું સાંભળે, ક્યાંક કંઈક ઉપજે અને આ આખો જે વિવાદ છે એનો કંઈક અંત આવે. આ તમામ ચર્ચાઓની વચ્ચે જ્યારે આજે વિડીયો સામે આવ્યો મનસુખ વસાવાનો, એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ.
તમારા બાપ દાદાની જગ્યા છે તમારી? તમારા બાપનો રસ્તો છે? રસ્તો કેમ રોક્યો છે? અરે બાપને કેમ આ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો છે? અરે પણ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો પણ? આ રસ્તો કેમ રોક્યો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? ગાલી નહીં બોલા ભાઈ, નહીં બોલા. બાપ દાદાનો રસ્તો છે? એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? જાહેર રસ્તો કેમ રોકો તમે? આ રસ્તો કોનો છે? મેં પૂછેલું કોનો રસ્તો સર? શું કહેતો તું? એવું નહીં, ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાળ? ગાળ બોલ્યા તમે હમણાં? अरे अरे मैं सामड़ू ने आपको नहीं बोला था. अरे मैं समझा, मैं मूर्ख हम नहीं समझता. मैंने ये पूछा कि रास्ता किसका? किसका बाप का रास्ता है? रोक रहे आप? गाड़ी क्यों बोला? वो साहेब हमारी बात ये वो नहीं, गाड़ बोले थे मास. बस टूटी जाए. अरे बस टूटे तो बस पहली बाजू का रस्तो कम आएंगे उनको. गाड़ो कम बोले था? गाड़ देव माटे यहाँ बसे माँ बेन ની ગાળો બોલે છે. અરે બોલ્યો હમણાં. ઓય બોલને કેમ? સમજણ પાડો તમારા માણસને. જતી વખત પણ રસ્તો રોકવો, હમણાં પણ રસ્તો રોકી રાખો છો. અરે પણ તે એક સાઈડ પર ખુલ્લી રાખવી જોઈએ ને. ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય? કેટલા લોકોએ આજે ફરિયાદ કરી. લોકો પર જુલમ ગુજારવાયા છે. આદિવાસીનો ત્રાસ ગુજારવાયા છે લોકો. એટલે ગાળ નહીં બોલવું જોઈએ એમ. આદિવાસીઓ પર ત્રાસ ગુજારવાયા છે. આ જવાના રસ્તા રોકી રાખો તમે. આ સાંસદ છે તેને કેમ ગાળ દે? બરાબર, એનો કઈ સામાન્ય માણસ છે. ગાળ દેવાના એટલે હા એવું આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા તમે લોકો. રસ્તો રોકો, તમારે જે કામ તે કરો ને તમે. રસ્તો કેમ રોકો છો? જવા દે ને ગાડી અહીંથી જવા દે ભાઈ. ગાડી જવા દો, આગળ જવા દે તો સાચી વાળી ના સાંસદ આવે તો થોડીક તો મર્યાદા રાખવી પડે કે એ લોકોને ખબર પડી જાય કે સાંસદની ગાડી આવે તો હટાવી દઈ જાય કે નહીં. એટલે તો માન આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા છે. એ બી સમજ્યા પણ આ મેં આતંકવાદીઓ છે અહીંયા, આ ગુંડાઓ છે. હજુ બોલાવો, જેટલા બોલાય તેટલા બોલાવો તમે. એવું લાગે છે. થોડીક મર્યાદા અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો ને. રસ્તો શું કામ રોકો છો? તારે ગાડી પાછા એમને બી એમની ફરજ તો હોવી જોઈએ. ગાડી આવે તો જગ્યા આપી દેવાનું. અમે ગાડી આવે છે તો પાર કરવા દઈએ. બે વખત થયું તો બીજી ગાડી આવતી હશે તારે બી ખસાવડા દ્વારા ખુલ્લા રાખતા હોય તો બીજી ગાડી નહીં જાય. આ તો વાત થઈ હવે મનસુખ વસાવાની. હવે વાત કરવી છે ઉજ્જવલ દાહોદની.
કે દાહોદની અંદર પણ છેલ્લા ઘણા દિવસોથી રાજકારણ જે છે ગરમાઈ રહ્યું છે. જે દાહોદના લોકો હવે સરકારની સામે પડ્યા છે, એમના પણ જમીનનો જ મુદ્દો છે અને આદિવાસીઓ એવું કહી રહ્યા છે કે એમની જે જમીન છે ત્યાં GIDC જે છે બનવા જઈ રહ્યું છે અને એનો લાંબા સમયથી આ લોકો વિરોધ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે નેતાઓ જે છે જે આદિવાસી સમાજને પોતાના મસીહા કહેતા હોય છે, આ નેતાઓ ક્યાંય કોઈને નજરે પડ્યા નથી અને હવે આદિવાસી સમાજે લડવાની વાત કરી રહી છે. શું છે આખો આ મામલો? અહીંયા પહેલી વાત તો એ કે આ જે આદિવાસી સમાજના નેતાઓ છે, જો લોકો છે, એ એવું નથી કહી રહ્યા કે અમે અમારી જમીન નથી આપવા માંગતા, અમે અમારી જમીન નહીં આપીએ. અહીંયા વાત એવી છે કે આ લોકો જમીન આપવા માટે તૈયાર છે, પરંતુ કહેવાની વાત એવી છે કે જે જમીન ખેડાણની જમીન છે, જે સારી જમીન છે, જ્યાં પાક થઈ રહ્યો છે, એ જમીન છોડી અને બીજી જમીન ભલે GIDC માટે લઈ લો, પરંતુ જે જમીન ઉપર અમારું કામ થઈ રહ્યું છે, જે જમીન ઉપરથી અમે ક્યાંક ને ક્યાંક ખેતી કરીને અમારું ક્યાંક ને ક્યાંક જમવાનું નીકળી રહ્યું છે 2 ટાઈમનું, એ જમીન ઉપર તમે GIDC ના બનાવો. હવે અહીંયા વાત આ નેતાઓની એટલા માટે કરવી પડી રહી છે, એ પછી બચુ ખાબડ હોય, જસવંત ભાભોર હોય, રમેશ કટારા હોય, બીજા અન્ય ધારાસભ્યો છે, જસવંત ભાભોરના ભાઈ શૈલેષ ભાભોર હોય કે પછી મહેશ ભુરિયા હોય, આ નેતાઓની વાત અહીંયા એટલા માટે કરવી પડી રહી છે કે જ્યારે પણ ચૂંટણી આવે, દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારમાં જ્યારે પણ ચૂંટણી હોય, આ જ નેતાઓ આ આદિવાસી સમાજના લોકોની પાસે જતા હોય છે, એમની પાસે મત માંગતા હોય છે અને જ્યારે આ લોકોને જરૂર પડતી હોય છે ત્યારે આ નેતાઓ ક્યારેય નથી જોવા મળતા. આજ સુધીનો એક પણ એવો કિસ્સો દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારમાંથી નથી આવ્યો કે જ્યાં આદિવાસી સમાજના લોકોને જરૂર પડી હોય ને તરત આ નેતાઓ મેદાને પહોંચી ગયા હોય, એમની માટે લડાઈ લડી હોય, એમની વાત કરી હોય, એવો એક પણ કિસ્સો નથી જોવા મળ્યો. આ પણ આખી બાબત સામે આવી. 3 નેતાઓ વરિષ્ઠ નેતાઓ છે, એ પછી બચુ ખાબડની વાત હોય, જસવંત ભાભોરની વાત હોય કે રમેશ કટારા હોય કે કોઈ પણ નેતા હોય, પરંતુ જે લોકોના મતોથી તમે જીતીને આવ્યા છો, જે લોકો તમને જીતાડીને લાયા છે, એ તમારો આદિવાસી સમાજ જ છે અને તમારા સમાજથી જ તમે ઉજળા છો. એમના સમાજથી જ ક્યાંક ને ક્યાંક એ લોકો વખણાય છે, પરંતુ કોઈ પણ બોલી નથી રહ્યું. અને હવે ત્યાંના લોકો પણ એ જ કહી રહ્યા છે કે ચેતર વસાવા જેલની બહાર હોત તો ચેતર વસાવા અહીંયા પણ આવ્યા હોત, અમને લોકોને ચેતર વસાવા જો હોત તો આજે લાઠી ખાવી ના પડતી. તું તો ઉજ્જવલ દાહોદથી જ છે, તો આખો આ જે મામલો છે, આ જે નેતાઓ છે, એ તને શું લાગે છે કેમ નથી બોલતા આ મામલે? કેમ એ ચૂપ છે ખાલી? અમારા વિસ્તારની જો ખાસ કરીને વાત કરવામાં આવે, જે લીમડી જ્યાં આખી ઘટના ઘટી, જે છાયણીને જે કચલધારાને વિસ્તાર છે, વિસ્તારમાંથી જ હું આવું છું, ત્યાંની જો ખાસ કરીને વાત કરવા જઈએ તો ત્યાં અનેક એવા પ્રશ્નો છે કે જેને લઈને લોકો ક્યાંક ને ક્યાંક પીડાઈ રહ્યા છે. નળ સે જળ યોજનામાં આટલો મોટો કૌભાંડ, દરેક ઘરમાં નળ લાગી ગયા છે, હજી સુધી પાણી નથી પહોંચ્યું, અને ઘરોમાં તો નળ બી નથી લાગ્યા. બચુ ખાબડે મનરેગા કૌભાંડ કરી નાખ્યો. જે આદિવાસી સમાજના લોકો માટે ત્યાં યોજના ઊભી કરવામાં આવી કે એમને રોજગાર મળશે, એ લોકો પોતાની જગ્યા, પોતાના ઘર છોડીને બહાર નહીં આવે, એ આદિવાસી વિસ્તારના લોકોને જ ક્યાંક ને ક્યાંક એમના માટેની યોજનામાં જ આદિવાસી સમાજના નેતાએ જ કૌભાંડ કરી નાખ્યો. આજે ફરી વાર એ લોકોને ક્યાંક ને ક્યાંક અમદાવાદ, વડોદરા, સુરત એવા વિસ્તારોમાંથી પોતાના ઘર છોડીને જવું પડે છે અને ત્યાં જઈને કામ કરવું પડે છે. આ નેતાઓની ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો બોલવા જ માટે નથી તૈયાર. જીતી જાય છે દર વખતે, આપણે જીતી ગયા, મસ્ત, ચલો થઈ ગયું આપણું કામ, હવે છોડો, જનતાને જાય ભાડમાં, કોઈ સાંભળવા જ નથી માંગતું. આ તમામ ચર્ચાઓની વચ્ચે ત્યાં જ્યારે આદિવાસી સમાજના આગેવાનો ભેગા થયા હતા, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. પછી બીજી વાત, કોઈ પણ કાયદો આપણને કહે કે આ કાયદો આ એક્ટમાં બન્યો, આ સમયમાં બન્યો, તો એને લઈ અને બીજી વાત કે હું તમને કહું કે જેટલા કઈ અસરગ્રસ્ત ગામો છે અને જાગૃત મિત્રો છે, ગામે ગામ RTI ચાલુ કરો. કઈ RTI? કે આ પ્રોજેક્ટ ક્યારે મંજૂર થયો એનો સર્ટિફાઈડ નકલ આપો. આ પ્રોજેક્ટ મંજૂર કરવા માટે કોની સંમતિ લીધી એ પણ સર્ટિફાઈડ નકલ આપો. અને કોણે સંમતિ આપી એ પણ નામજોગ જાહેર કરો. ત્યારે તમારા આગળ ખુલ્લા ચહેરાઓ બહાર પડશે. તાળી નહીં પાડતા ભાઈ. બરાબર. હવે બીજી વાત હું કરું, એક મારો અનુભવ અને મારા વિસ્તારનો અનુભવ કે મારા વિસ્તારની અંદર પહેલા એક ટ્રેન ચાલતી હતી જે ઉદયપુર સુધી જતી હતી. હિંમતનગર અમદાવાદ થી ઉદયપુર, જે નેરો ગેજ હતી, નાની હતી, અત્યારે બ્રોડ ગેજ થઈ ગઈ છે અને ત્યાં ટીન્ટોઈ થઈને હવે નડિયાદ સુધી લાંબી કરે, અત્યારે કામ ચાલુ છે. પણ જે જૂની લાઈન ઉપર
જૂની લાઈન જે હતી ત્યાં, તો ત્યાંથી જ બાજુમાં એક બુલેટ ટ્રેન નીકળે છે. 4 વર્ષ પહેલાની વાત છે. બુલેટ ટ્રેન નીકળે છે તો ત્યાં તમારી જેમ જ હોબાળો થયો ગામે ગામ, કારણ કે બુલેટ ટ્રેન તો વાંકી ચૂકી જાય નહીં, એ સીધી જ જાય. 100 મીટરનો પટ્ટો ખાલી કરવાનો થયો તો કોના ઘર જાય, કુવા જાય, ખેતરો જાય, ઘણું બધું જાય કે નહીં જાય, બરાબર. તો એની અંદર જાગૃત માણસોએ આરટીઆઈ કરી કે આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ક્યારે મંજૂર થયો, કોને સંમતિ આપી, અને તમે ડાયરેક્ટ કામ ચાલુ કરવા માંગો છો. તો સાચી વાત કહું મિત્રો, 21 ગામો આવે છે, એમાં 21 ગામોના સરપંચોના નામ આવ્યા સંમતિ આપવામાં. અહીંયા બી એ જ છે, ગદ્દારો એ સરપંચો જ છે. હું તમને વાત કરું, રાશન આપવાના નામે બધા નામે સહી કરાવી દીધા, અંગૂઠા મરાવી દીધા. ઇલીગલી નહીં. તમે આરટીઆઈ કરશો, આરટીઆઈમાં નામ આવશે, એના પછી એનો વિરોધ કરશો. એ લોકો છેતરે છે ને. બરાબર. એટલે હું તમને કહું, સરપંચોના નામ આવે ત્યારથી એ મિત્રોએ લડત આપી અને અત્યારે એ પ્રોજેક્ટ બંધ છે. બરાબર. એટલે એટલા માટે હું કહું છું, પહેલા આરટીઆઈ કરો કે આ પ્રોજેક્ટ ક્યારે મંજૂર થયો, કોને સંમતિ આપી અને કોને સર્ટિફાઈડ નકલો જોઈએ. બીજી વાત, ગામે ગામ જેટલા અસરગ્રસ્ત ગામો છે એની અંદર રૂઢિગત ગ્રામસભા થવી જોઈએ, અને દરેક ગામની અંદર ઓછામાં ઓછા 10 યુવાનો બોલી શકે, લડી શકે અને અધિકારી સામે ફાઇટ આપી શકે એવા 10 યુવાનો તૈયાર કરો, અને આ જે દસ્તાવેજો છે એમના હાથમાં પકડાઈ દો. એક એક મુદ્દો, એક એક આર્ટિકલ, એક એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ મોઢે હોવું જોઈએ. એક વેદાંતા જજમેન્ટ, એક સમતા જજમેન્ટ અને એક થાંજલાનું અત્યારે સાંજે જ મેં પોસ્ટ કરી હતી ગ્રુપની અંદર, એની પણ પીડીએફ કાઢી લો. એક જજમેન્ટ છે જમીન બાબતનું, અહીંના આપણે 16 ડિસેમ્બર 2002 નું, એની પણ પ્રિન્ટ કાઢી લો અને એ પણ વાંચી અને સીધી ફાઇટ અધિકારી સામે આપો. કોઈ આપણે ઉગ્ર થવાની જરૂર નથી. કાયદા સામે કાયદાથી જ લડવાનું, તો બધું જ થશે, બધી રીતે આપણે પરિણામ મળશે. જેટલા કઈ આજે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો, જેમ કે વેદાંતા જજમેન્ટ, તો ક્યારે 20 વર્ષ પછી મળશે, પણ ક્યારે રૂઢિગત ગ્રામસભાના માધ્યમથી ફાઇટ આપી ત્યારે. તો રૂઢિગત ગ્રામસભાની અંદર પણ ગ્રામસભાની વાત કરેલી છે. પૈસા એક્ટ કાયદો છે એમાં પણ ગ્રામસભાનો વાત કરેલી છે. પછી FRA ફોરેસ્ટ રાઇટ એક્ટ, એની અંદર પણ ગ્રામસભાની વાત કરેલી છે. તો તમે ગ્રામસભા એટલે ભલે 75% માણસો ભેગા થાવ, 25% આમથી આમ રખડે, કોઈ ફરક પડતો નથી, બરાબર. 75% અને એમાં 50 માણસો બોલી શકે, લડી શકે અને કાયદાકીય માહિતગાર હોવા જોઈએ. ગામે ગામ આવું તૈયારી કરો તો 100% કશું જ અહીંયા થાય ની જેમ છે એમ જ દેખાશે. હું ગેરંટી આપું. કરવું છે કે નહીં કરવું? તો આ પ્રમાણેની તૈયારી હોવી જોઈએ. મને કોઈ બીજું ફાવતું નથી. તમે ગમે ત્યારે બોલાવશો, ગમે તે અનુચ્છેદને લઈને પૂછશો, ગમે તે સુપ્રીમ કોર્ટને લઈને પૂછશો, ગમે તે કાયદાને લઈને પૂછશો, હું તરત જ તમને જવાબ આપીશ અને માહિતી પૂરી પાડીશ. પણ આપણી તૈયારી હોવી જોઈએ. દલાલગીરી આપણને ગમતી નથી, બરાબર. જો જમીન બચાવી હોય તો, એટલે આટલી વાત કરવી પડશે. અને આ અહીંયા દાદાઓ છે જે જાગૃત, જે મારી સાથે જોડાયેલા છે, અહીંયા લગભગ મને ખબર છે ત્યાં સુધી એક મીટિંગ કરી હતી આપણે ભાટીવાળા, બરાબર, 2-3 વર્ષ શરૂઆતમાં કરી છાયણ, ગુલતોરા, શારદા, આજે એરપોર્ટ વાળો મુદ્દો એમાં પણ આપણે આવેલા છીએ અને સમર્થન કરેલું છે અને વિરોધ કરેલો છે. અને ત્યાંના સ્થાનિક જાગૃત માણસોને મેં સપોર્ટ કરેલો છે. અને અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે કે તમને બને ત્યાં સુધી મદદ કરવા માટે, કાયદાકીય રીતે, બીજી રીતે નહીં. કાયદામાં ક્યાં પણ તમને તકલીફ પડશે તો અમે તમને મદદ કરવા માટે તૈયાર છીએ, પણ આપણે સક્ષમ હોવા જોઈએ. તૈયારી છે તો બધા નહીં? 100%. તો જેટલા ગામમાં બાકી છે એટલી ગ્રામસભાઓ ક્યાં સુધી પૂરી કરશો? આજથી સ્ટાર્ટ કરો. અને બીજું પેલું આદેશ લાવજો, એક જ કોપી તમારી હતી.
રૂઢિગત ગ્રામ સભાનો આદેશ છે. પેલા લોકો આપણને આદેશ કરે, પણ આપણે ગ્રામ સભા બનાવીને એ લોકોને આદેશ કરવાનો. એની અંદર ઉપર લગભગ 4 થી 6 સુધી સુપ્રીમ કોર્ટના જજમેન્ટો છે. પછી બીજી જમીનની વાત કરેલી છે. અને આ આદેશ બનાવવાવાળા કોણ છે? અમે જ છીએ. ત્યાંથી બનાવી અને કોપી પીડીએફ મોકલતા હતા અને અહીંયાથી પ્રિન્ટ કાઢીને દાદાઓ કચેરીઓમાં આપવા માટે જતા હતા. અને ક્યાં ક્યાં આપેલું છે બધી કચેરીઓના સિક્કા છે. તો પહેલા તો એ આદેશ હાથમાં રાખો, અધિકારીને આપો. પહેલા તો આનો અમને જવાબ આપો. અમારા ગામની અંદર રૂઢિગત ગ્રામ સભા થઈ છે, તો તમે આ આદેશનો શું એક્શન લીધું? બરાબર, તમે શું એક્શન લીધી? ચલો અમે ખોટા હતા તો અમારી ઉપર કેસ કેમ ના કર્યો? આ ક્યારનું આપેલું છે? 2/1/2025 તો 1 વર્ષ સુધી તમારી ઉપર કઈ કાર્યવાહી થઈ? તો આપણે સાચા છીએ? લેટર પણ આવે છે ત્યાંથી. કોઈ ગભરાવાની જરૂર નથી, અને ગભરાશો એનું કામ નથી. હું ચોખ્ખું જ કહું છું. બરાબર? એટલે આ લેટર આપણે જે લખેલું છે એ બધું મોઢે હોવું જોઈએ. અને જેટલી કઈ ગામના આગેવાનોની સહીઓ છે પાછળ, પહેલા આ આદેશનો લેટર એટલે લગભગ અહીંયા 10 ગામની અંદર થયેલું છે. પછી એક બીજો કિસ્સો કહી દઉં, અમારા અરવલ્લીનો જ છે કે અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડા તાલુકાની અંદર છેવાડાનું ગામ, રાજસ્થાન બોર્ડર ઉપર ગલી સેમ્બ્રો કરીને ગામ છે. ત્યાં રૂઢિગત ગ્રામ સભા બનેલી હતી અને ત્યાં કોઈ આગેવાન નથી, કોઈ નેતા નથી. મારા જેવા 50 યુવાનો જ છે. તો એ ગામની અંદર એક પારિવારિક અબાલમાં મર્ડર થયું. એટલે જે મર્ડર કરવા વાળો હતો એ પોલીસ સ્ટેશન હજી હાજર થઈ ગયું, એને સજા થઈ ગઈ. પણ જે 12મું અમારા વિસ્તારની અંદર એક 11મું અને 12મું થાય છે, તો એની અંદર બહુ જ મોટી સભા થાય અને એ વ્યક્તિને લઈ અને ચર્ચાઓ કરવામાં આવે. બહુ મોટી સભા થાય. તો એ સભા પતી અને સાંજે જે મારવાવાળા હતા એમના ઘરો સળગાઈ દીધા. હવે સળગાઈ દીધા એટલે જે મારી જેવા ગામના રૂઢિગત ગ્રામ સભાના સભ્યો, યુવાઓ એ નતા ઇન્વોલ્વ, પણ જે વિરોધી માણસ હોય એ લોકોના નામ અંદર નાખી દીધા. એટલે કેટલા નામો આવ્યા? ટોટલ 33 નામો આવ્યા. 33 નામો આવ્યા. તો આજે એક વાતને 2-2.5 વર્ષ થાય છે. તો 2.5 વર્ષની અંદર એ લોકો વોન્ટેડ જાહેર કરી દીધા છે, પણ ગામની અંદર પોલીસ આજ સુધી એન્ટ્રી મારી શકતી નથી. 2.5 વર્ષ થયા અને એમાંથી બહાર બિચારા અમુક છોકરાઓ મજૂરી અર્થે જાય તો એમને ત્યાંથી ઉઠાઈ લે. બાકી ગામની અંદર હજી 18 આરોપીઓ બાકી છે, પણ નિર્દોષ છે બિચારો. એટલે રૂઢિગત ગ્રામ સભાનો પાવર આ છે. અત્યારે તો અમારા માટે તો ખરેખર ચૈતરભાઈ છે એક આદિવાસીઓના, આમ તો બધા કે છે કે ટાઈગર છે. તો એના સિવાય અત્યારે કોઈ એવો ચહેરો દેખાતો નથી કે અમારા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવી શકે. જે ચાલુ ધારાસભ્યો છે એમાંથી કોઈ જ નથી. અને જે ચૈતરભાઈ છે એમનો નાક દબાવવા માટે પણ એ લોકો ષડયંત્ર કરી રહ્યા છે. તો ખરેખર અમારા જે ચૈતર વસાવા છે, અત્યારે આ બનાવ એકલો નહીં, કોઈ પણ માણસની વગર વાંકે કોઈક મરી ગયું હોય, અથવા કંપનીથી કોઈ મરી ગયું હોય, કે અથવા તો પોલીસ અત્યાચાર કરતી હોય, તો ત્યાં ચૈતર વસાવા પોતાના જીવના જોખમે પણ ત્યાં પોકે છે અને એમને આશ્વાસન આપે છે સમાજ માટે. અત્યારે 3 રાજ્યોમાં એ પોકે છે. અત્યારે ગુજરાત એકલો નહીં, પણ મતલબ કે રાજસ્થાનમાં પણ ઘણાની વારે ગયા છે, મહારાષ્ટ્રમાં પણ એ ઘણાની વારે ગયા છે. તો ચૈતર સિવાય અત્યારે અમને લાગે છે કે ગુજરાતમાં બીજો એવો કોઈ નેતા નથી કે કોઈ વાત સાંભળીને ત્યાં પહોંચી જાય. ચૈતરભાઈને કોઈ આમંત્રણ પણ આપવું નથી પડતું. એમને ખાલી મેસેજ મળે કે અમારા આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે એ પહોંચી જ જતા હોય છે. એમાં ખૂબી છે, એના કારણે આજે ગુજરાતમાં એમનું નામ વખણાઈ રહ્યું છે. જી નરેશભાઈ, આ મુદ્દાને લઈને હવે લડાઈ લડવામાં આવી રહી છે. 13 તારીખે દાહોદમાં રેલીની જાહેરાત કરવામાં આવી છે. એની સાથે સાથે 18 તારીખનો પણ કાર્યક્રમ છે. આગામી સમયમાં હવે આખી બાબતને લઈને કેવી રીતે લડાઈ લડવામાં આવશે?
પહેલા તો અમે જે સરકાર સામે અમારા જે ત્યાંના લોકોની માંગ છે એ રજૂ કરવાના છે અને તે જ દિવસે ધરણા પણ કરવાના છે. અને જો સરકારમાંથી એમ કહેવામાં આવશે કે ખરેખર જીઆઈડીસી અમે ગમે ત્યાં પણ જંગલોમાં કરે કે અથવા તો સરકારની જમીનમાં કરશે તો વાંધો નહીં, પણ જ્યાં ખેડૂતો ખેડતા હતા એ જમીનમાંથી અમે એક ટુકડો પણ હાલવાના નથી. તો કદાચ સરકાર માની લે કે ચલો અમે એ જગ્યા પર ના કરીએ જીઆઈડીસી ને, બીજી બાજુ ગમે ત્યાં કરે તો અમને કોઈ વાંધો નથી, પણ જે ખેડૂતો છે એની જમીન લેવામાં આવશે તો અમારે જે પણ રીતે લડવાનું થાય, ગાંધી ચિંધ્યા માર્ગે લડવાનું થાય અથવા તો સરકાર સામે બાયો ચડાવવાનું થાય, જે હથિયાર ઉઠાવવાના થાય એ ઉઠાવવા માટે અમે અમારો દાહોદ જિલ્લો તૈયાર છે. હવે વાત થઈ દાહોદની, અને એની સાથે સાથે જ હવે આદિવાસી પટેલ એટલે કે છોટા ઉદેપુરની આપણે વાત કરી લઈએ. છોટા ઉદેપુરની અંદર ઉજ્જવલ અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે, જ્યાં અત્યારે જે વરસાદી જે સિસ્ટમ હમણાં આપણે જોયું કે ત્યાં ખૂબ જ નુકસાન થયું, પરંતુ હવે ત્યાંના લોકો ત્રાસી ગયા છે. ત્યાંના લોકો સરકારને કહી રહ્યા છે કે અમને સહાય આપો, જે રસ્તાઓ તૂટી ગયા છે અને હજુ સુધી તંત્ર જે છે જાગ્યું નથી. એક ગામ છે અને એક ગામ નહીં, એવા તો અનેક ગામ છે, પણ એક ગામમાંથી સવાલો ઊભા કરવામાં આવ્યા છે. એટલે એ ગામનો આપણે ઉદાહરણ લઈએ. એ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, રોડ રસ્તા તૂટી ગયા છે, ગામ સંપર્ક વિહોણું બની ગયું છે, એમ્બ્યુલન્સ આવી નથી જતી નહીં શકતી, પરંતુ આ આખા વિસ્તારમાં તંત્ર આ લોકોનું ધ્યાન જ નથી રાખી રહ્યું. એ લોકોને જઈને મુલાકાત નથી કરવામાં આવી રહી. એ લોકોને ના તો કોઈ સાંત્વના આપવામાં આવી રહી છે કે અમે તમારી સાથે ઊભા છીએ, તમને કંઈ પણ થાય અમે તમારી પાછળ જ છે, તમારા પ્રશ્નો અમે ઉઠાવશું, એવી કોઈ વાત જ નથી કરી રહ્યું. અને એ જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે કેમ કોઈ વાત નથી કરી રહ્યું. આ આખી ચર્ચાઓની વચ્ચે ત્યાંના ખેડૂતો શું, ત્યાંના લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. સહાય આપો, 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 બસ ચાલશે. ઠેઠ મારા ઘર સુધી ये देखो भाई, वैनाची का घर भी डूब गया है. આ જસકી ગામ છે. આપણે બધા જાણીએ છીએ, એમ જોયું વરસાદ ગુજરાતભરના વિસ્તારોમાં ખૂબ પડ્યો છે અને આ વિસ્તારમાં પર ભરપૂર પ્રમાણમાં વરસાદ પડેલો હતો અને વરસાદ પડવાના કારણે અને નદીને કોતરમમાં ખૂબ પૂર આવ્યા અને આ પૂર આવવાના કારણે આ જસકી ગામના લોકોના ઘરોની અંદર પાણી ઘરમાંથી આર પાર નીકળી ગયેલું છે અને ઘણા ખરા એવા આદિવાસી ભાઈઓને નુકસાન થયેલું છે. ત્યારે આ નુકસાન થયેલું છે અને કલેક્ટર મેડમને, જિલ્લાના બંધારણીય વડા છે જિલ્લા કલેક્ટર શ્રીને જાણ કરી ત્યાં લોકો, અને કલેક્ટર શ્રી અહીંયા આવીને મુલાકાત કરીને પણ ગયેલા છે અને આશ્વાસન આપીને ગયેલા છે કે જે પણ ધારાધોરણ મુજબ જે સહાય આપવાની થશે એ આપવાની એવું કીધું છે, પણ અત્યાર સુધી કોઈ જાતની કોઈ સહાય આપવામાં આવેલી નથી.
અને ધારાધોરણ મુજબ 3 થી 4 દિવસની અંદર આ સહાય આપવાનું હોય છે, તો અત્યાર સુધી વિલંબ કેમ કરેલો છે એ અહીંયા પ્રશ્નો બતાય છે. એટલે ગામના લોકો માંગ કરી રહેલા છે કે સહાય અમને તાત્કાલિક ધોરણે આપવામાં આવે. હજુ સર્વેની ટીમો નથી આવી. સર્વેની ટીમ હજુ નથી આવી એવું આ લોકો ગ્રામજનોને અમે પૂછેલું છે, ત્યારે એ લોકો કહે છે કે અત્યારે કોઈ સર્વે કરવાવાળી ટીમ પણ નથી આવ્યા એવું આ લોકો ગ્રામજનો કહી રહેલા છે. આવનાર સમયમાં અમે આ જસકી ગામના લોકોને સાથે રાખીને બીજા પણ ગામોની અંદર અહીં તણકલા હોય, પાણીમોવડા હોય, નકલપુરા હોય કે પછી ગોયવાટ હોય, આખો પટ્ટામાં ખૂબ નુકસાન થયેલું છે. ત્યારે આ બધા જ લોકોને સાથે રાખીને આવનાર સમયમાં અમને ન્યાય મળે એના માટે અમે જ્યાં પણ સરકારની અંદર રજૂઆત કરવાની થશે ત્યાં રજૂઆત કરીશું અને આ લોકોને યોગ્ય વળતર મળે એવી અમે સરકારશ્રીમાં પણ અમે સરકારશ્રીનો જે જસકી ગામ એમાં 4:30 વાગ્યાની આજુબાજુ વરસાદ પડ્યો હતો. તેમાં ફૂલ પાણી આવવાથી નાળામાં પાણી સમાયું નહીં. તે 50 થી 60 ઘર છે એમાં અંદર ઘૂસી ગયું પાણી. તે ગામમાં ફેલવણી થઈ ગઈ એટલે એના માટે અમે અમારો જીવ લઈને નીકળી ગયા કહેવાય. અને અત્યાર સુધીમાં અમને કોઈ ગામ રીતે જમાડે છે કહેવાય 2 ટાઈમ, અને સરકાર તરફથી અમને કોઈ સહાય મળી જમવાની નથી કહેવાય. ગણેશભાઈ ચિમનભાઈ ભીલ, જસકી ગામ એમાં 4:30 વાગ્યાની આજુબાજુ વરસાદ પડ્યો હતો. હવે જે પ્રકારે તમે આ ત્રણેય બનાવો જોયા, એટલે આદિવાસી પટ્ટામાં ક્યાંક ને ક્યાંક અત્યારે આદિવાસીઓ તો સરકાર સામે રોષે જ છે. જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પોતાના શાસનના બોલ બચન કરી રહી છે, એની સામું હવે આદિવાસીઓ આ વસ્તુ સહેવા તૈયાર નથી ને વિરોધના વંટળો હવે આદિવાસી પટ્ટામાંથી સામે આવતા હોય એવું ચોક્કસપણે લાગે છે. હવે આજનો અહેવાલ તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ વધુ વિડીયો જોવા માટે નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.